Hello, hello. Good morning, all. Am I audible? Hello, hello. Good morning, all. Am I audible? Voice clear, છોકરાઓ અવાજ સંભળાય છે બધાને મારો બેટા? Yes, yes. Gina, thank you, બેટા. Thank you. Harsh, thank you, બેટા. Thank you. Hima, thank you, બેટા. Urmil, thank you, બેટા. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા મલ્ટિપલ ઇન્ટિગ્રલ્સ. So in the our chapter is concerned with how to evaluate multiple integral, means double integral or triple integral. So first we discussed about the double integral in our previous discussion. So there are two types of evaluating the double integral. One of them method is for rectangular region and another one is preserved for non-rectangular region. So R is rectangular region, then we remark in our previous discussion the limit of x and y both are the constant simultaneously. Limit of x and limit of y both are the constant simultaneously. Another thing is when we change the order of integration, means dx dy is replaced by dy dx, then answer remaining unchanged. Done. આ બે વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર રિમાઇન્ડ કરી અને ભણી ચૂક્યા. So now today we will discuss about, suppose a capital R in non-rectangular region, then how to calculate double integral. So there are the working rules for calculation of double integrals. Now જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે ડબલ ઇન્ટિગ્રેશનની અંદર જ્યારે આપણી પાસે રેક્ટેન્ગ્યુલર રિજિયન હશે, ડન, એટલે કે એક્સ અને વાયની જે લિમિટ આપને આપેલી હશે એના દ્વારા આપણે એક ગ્રાફ ઉપર એ વેલ્યુ પ્લોટ કરીશું તો આપણે એક રેક્ટેંગલ મળશે. આ રેક્ટેંગ્યુલર વેલ્યુઝ, આ પ્રકારની રેક્ટેંગ્યુલર વેલ્યુઝ જો મળે તો dx અને dy બંનેની વેલ્યુ એકી સાથે કેવી હોય છે તો કે કોન્સ્ટન્ટ. તો ડિરેક્ટલી લિમિટ મૂકી અને ઇન્ટિગ્રેશન કરી શકાય. આને કહેવાય આર છે રેક્ટેંગ્યુલર રિજન હોય ત્યારે કેલ્ક્યુલેશન કરવાની મેથડ. બીજી મેથડ આપણે એ જોઈએ કે સપોઝ આર છે નોન રેક્ટેંગ્યુલર રિજન હોય તો હવે ઇવેલ્યુએશન કઈ રીતે થાય. સો there are the working rules. If the region is bounded by more than one curve, then find the points of intersection of all the curves. પહેલા આપણી પાસે x અને y ની લિમિટ, એટલે કે એના x અને y નો આપણે ગ્રાફ બનાવીએ તો એના દ્વારા જે રોકાયેલી જગ્યા છે એને આપણે નામ આપીએ છીએ રિજિયન. એ રોકાયેલી જગ્યા એક કરતા વધારે કર્વ્સ દ્વારા, એક કરતા વધારે ઇક્વેશન્સ આપણે એની અંદર આપેલા હોય એના દ્વારા એ રિજિયન બનતો હોય તો પહેલા શું કરવાનું આપણે તો કે બે કરતા વધારે કર્વ્સ આપેલા હોય તો પહેલા એનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું. પછી શું કરવાનું, નેક્સ્ટ ડ્રો ઓલ ધી કર્વ્સ એન્ડ માર્ક ધેર પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. બધા જ કર્વ્સ જે આપેલા હોય આ પોઈન્ટ્સની મદદથી, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શનની મદદથી આપણે એને ગ્રાફ ઉપર પોઈન્ટને પ્લોટ કરી દેશું અને એને ડ્રો કરશું ઇક્વેશન્સને. પછી શું કરશું નેક્સ્ટ સ્ટેપની અંદર, આઈડેન્ટિફાય ધ રિજિયન ઓફ ઇન્ટિગ્રેશન. પછી એ રિજિયન કેવી રીતે એ બે કરતા વધારે કર્વ દ્વારા બને છે એને આપણે આઈડેન્ટિફાય કરીશું. સ્ટેપ નંબર 4, ડ્રો અ વર્ટિકલ ઓર હોરિઝોન્ટલ સ્ટ્રીપ ઇન ધ રિજિયન. એટલે કે આપણે વાય એક્સને પેરેલલ અથવા તો એક્સ એક્સને પેરેલલ એક સ્ટ્રીપ, એટલે કે એક પ્રકારની લાઈન, સ્ટ્રેટ લાઈન વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ ડ્રો કરીશું અને એના આધારે આપણે એક્સ અને વાયની
લિમિટ આઈડેન્ટિફાઈ કરીશું, either x or y according to strip to identify the limits of x and y. હમણાં એક્ઝામ્પલ થ્રુ તમને બતાવો કે કેવી રીતે સ્ટ્રીપની મદદથી આપણે વેલ્યુ મેળવીએ છીએ. Next, step number 6, it says that to substitute the limits in the given integral, in which constant limit put in last. Remark this thing, constant limit put in last in the order and hence integrate it. એટલે કે x અને y માંથી જેની લિમિટ આપણે કોન્સ્ટન્ટ મળે એ લિમિટના ઇન્ટિગ્રેશન આપણે લાસ્ટમાં કરીશું. Then hence integrate it અને એનું ઇન્ટિગ્રેશન કરો. Now એક્ઝામ્પલ જોઈએ, જુઓ, વેરી સિમ્પલ એક્ઝામ્પલ. જો અહીંયા આપણે કીધું છે ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન ઓવર r e પાવર ax plus by dx dy, e power ax plus by dx dy over the triangular region bounded by. એટલે કે આ r છે કેવો રિજિયન છે તો કે ટ્રાયેંગ્યુલર. એટલે કે આનું આપણે ગ્રાફ ઉપર પ્લોટિંગ કરશું તો આપણે એક ટ્રાયેંગલ મળશે, ટ્રાયેંગ્યુલર રિજિયન બાઉન્ડેડ બાય. અને ટ્રાયેંગ્યુલર રિજિયન કોના દ્વારા બનેલો છે તો કે x equal to 0, y equal to 0 અને ax plus by equal to 1 આમના દ્વારા એ બનેલો છે. such that a is not equal to 0, b is not equal to 0, એટલે કે a અને b નોન ઝીરો રિયલ નંબર છે. તો હવે અહીંયા આપણે રિજિયન ફાઇન્ડ આઉટ કરવા માટે ત્રણ વસ્તુ છોકરાઓ આપેલી છે. જુઓ, x equal to 0, બીજી y equal to 0 અને ત્રીજું આપ્યું છે આપણે ax plus by equal to 1. ડન. તો સ્ટેપ નંબર 1, જો સ્ટેપ નંબર 1 પ્રમાણે આપણે શું કરવાનું, સ્ટેપ નંબર 1 પ્રમાણે શું કરવાનું, the region is bounded by more than one curve, then find the point of intersection of all the curves. પેલા બધા જ કર્વ્સના પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરી લેવાના. એટલે કે ત્રણ કર્વ્સ, એક x equal to 0, y equal to 0 અને ax plus by equal to 1. ડન. બધી સ્ટ્રેટ લાઈન થશે. તો આનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મારે જોઈએ છે. કેવી રીતે મળે તો કે x equal to 0 આ કર્વની અંદર ax plus by equal to 1, આની અંદર હું x ની કિંમત 0 મૂકું અને y મેળવું, પછી y ની કિંમત 0 મૂકું અને x મેળવું. શા માટે x ની કિંમત અને y ની કિંમત 0 મૂકું તો કે મને બે કર્વ આપેલા છે રકમમાં, x equal to 0 અને y equal to 0. આ બેયનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મારે મેળવવું હોય તો શું કરવું પડે, x ની કિંમત 0 મૂકી દો, y શું મળે, એનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થઈ જાય xy. આ બંનેનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મેળવવું હોય તો શું કરવું પડે તો કે આ કર્વના ઇક્વેશનમાં y equal to 0 મૂકી દો, xy ની જે વેલ્યુ મળે એ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. ખ્યાલ આવે છે છોકરાઓ? પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, બે કર્વ એકબીજાને ક્યાં મળશે? યસ, ખુશ્બુ. ડન. રેડી છોકરાઓ? ખ્યાલ આવે છે બેટા બધાને? સ્ટેપ નંબર 1 કઈ રીતે ફોલો કરવાનું, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મેળવવાનું. અહીંયા આપણે રકમમાં ઓલરેડી આપેલું છે કે x equal to 0 અને y equal to 0. તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ax plus by equal to 1 નું પહેલા x equal to 0 સાથે અને પછી y equal to 0 સાથે આ ટેબ્યુલર વેલ્યુ દ્વારા આપણે મેળવી લીધું. હલો છોકરાઓ, ખ્યાલ આવ્યો બેટા? ક્રિસ? યસ યસ. ડન. વાસુ? યસ. ઓમ? યસ. જેનિશા? યસ. રજની? યસ. હર્ષ? યસ. ચાલો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીશું, આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ફાઇન્ડ થઈ ગયું. જુઓ, પહેલો પોઈન્ટ થશે 0, 1/b, બીજો પોઈન્ટ થશે 1/a, 0, 1/a, 0. હવે એને પ્લોટ કરીએ આપણે. તો આ રીતે આપણને ગ્રાફ મળશે. પ્લોટ કરીશું એટલે જુઓ, યસ યસ, x equal to 0 એટલે x equal to 0 એટલે y એક્સિસ જોજો 1/1 પ્લોટ કરીશું. હો, આપણે જે કર્વ આપેલા છે એને 1/1 પ્લોટ કરીશું. પહેલા આપેલું છે x equal to 0 એટલે y એક્સિસ,
બીજું આપેલું છે y ઇક્વલ ટુ 0 એટલે x એક્સિસ આ y ઇક્વલ ટુ 0. એટલે બે કર્વ તો પ્લોટ થઈ ગયા. હવે ત્રીજો કર્વ આપણે પ્લોટ કરવો છે x પ્લસ by ઇક્વલ ટુ 1. આ કર્વને પ્લોટ કરવા માટે આપણી પાસે બે વેલ્યુ આપને આપેલી છે. કઈ કઈ? તો કે 1 અપોન a 0 અને 1 અપોન b. 1 અપોન a, 0 અને 0, 1 અપોન b. આ બે પોઈન્ટ આપને આપેલા છે. તો y એક્સ ઉપર 1 અપોન b અને x એક્સ ઉપર 1 અપોન a લઈ લઈએ. ડન. તો 1 અપોન a એ ગ્રેટર દેન 0 જ હશે. શા માટે? તો કે a 0 નથી. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. So 1 upon a is also not equal to 0. Clear? So here 1 upon a, here 1 upon b. આ ત્રણેયને જોડી દઈએ. આ બંને પોઈન્ટને હું જોડી દઉં એટલે આ મને રિજિયન મળી ગયો, જે કોના દ્વારા બાઉન્ડ થાય છે? તો કે y ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0 અને ax પ્લસ by ઇક્વલ ટુ 1 દ્વારા બાઉન્ડ થાય છે. આટલું કામ પહેલા કરી લેવાનું. ચાલો ભાઈ, આ કર્વ સમજાડો બધાને. કઈ રીતે ડાયાગ્રામ ડ્રો કર્યો છે? છોકરાઓ ખ્યાલ આવ્યો બેટા? ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરેલો છે ખ્યાલ આવી ગયો? યસ હિમા, યસ. ડન. ખુશ્બુ, યસ. રજની, યસ. હર્ષ, યસ. જેનિશા, યસ. કમાર, હર્ષ, યસ. ક્રિશ, યસ. હવે તમે જુઓ, આપણે x અને y ની લિમિટ મેળવી છે આ ગ્રાફ ઉપરથી. ફાઇન્ડ આઉટ ધ લિમિટ ઓફ x એન્ડ લિમિટ ઓફ y ફ્રોમ ધ ગિવન ગ્રાફ. તો આ ગ્રાફ ઉપરથી x અને y ની લિમિટ કઈ રીતે મળે? જુઓ, વેરી સિમ્પલ. તો શું કીધું આપને? તો કે સ્ટ્રીપ લો, કાં વર્ટિકલ ને કાં હોરિઝોન્ટલ. સ્ટ્રીપ એટલે એક પ્રકારની સ્ટ્રેટ લાઈન. કાં વર્ટિકલ ને કાં હોરિઝોન્ટલ, એવી સ્ટ્રીપ લો. એટલે કે આ રીતે પણ સ્ટ્રીપ લઈ શકાય આમ, અને આ રીતે પણ લઈ શકાય. આ બે મેથડ છે, કાં વર્ટિકલ સ્ટ્રીપ લો ને કાં હોરિઝોન્ટલ સ્ટ્રીપ લો. આપણે કોઈ પણ સ્ટ્રીપ લઈ શકીએ. ડઝન્ટ મેટર કે વર્ટિકલ સ્ટ્રીપ લઈએ છીએ કે હોરિઝોન્ટલ સ્ટ્રીપ લઈએ છીએ. એક્સ ની લિમિટ ફાઇન્ડ કરીએ છીએ કે વાય ની લિમિટ ફાઇન્ડ કરીએ છીએ, એ કશું મેટર નથી. મેટર છે એની લિમિટ મેળવવી. કઈ રીતે આપણને એની લિમિટ મળે? જુઓ, અહીંયા મેં વાય એક્સ ને પેરેલલ સ્ટ્રીપ દોરી છે. આ સ્ટ્રીપ મેં દોરી છે પેરેલલ ટુ. આને આપણે સ્ટ્રીપ એવું નામ આપીશું. ધેટ ઇઝ કોલ્ડ સ્ટ્રીપ. વાય એક્સ ને પેરેલલ સ્ટ્રીપ આપણે અહીંયા ડ્રો કરી છે. ડન. યસ. અહીંયા y ની કિંમત છે 0, અહીંયા y ની કિંમત, અહીં જુઓ y ની કિંમત 0. સ્ટ્રીપ એટલે યસ, y અક્ષ ને પેરેલલ સ્ટ્રીપ દોરું તો મને y ની વેલ્યુ મળે. x અક્ષ ને પેરેલલ સ્ટ્રીપ દોરું તો મને x ની વેલ્યુ મળે. આની જગ્યાએ મેં આમ સ્ટ્રીપ લીધી હોત તો મને અહીંયા જે બે વેલ્યુ મળત ને x ની મળત. અહીંયા x ની કંઈક વેલ્યુ આવત, અહીંયા x ની કંઈક વેલ્યુ આવત. ડન. યસ, બંનેનો જવાબ સરખો જ આવે. તમે સ્ટ્રીપ છે પેરેલલ ટુ x એક્સિસ લો કે પેરેલલ ટુ y એક્સિસ લો, બંનેનો આન્સર ઇક્વલ જ આવે. ચાલો, તો આપણે પેલા y એક્સ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી. y એક્સ ને પેરેલલ સ્ટ્રીપ ડ્રો કરી. તો અહીંયા આ સ્ટ્રીપનો જે પોઈન્ટ છે એ y એક્સ ને ટચ, x એક્સ ને ટચ થાય છે. જુઓ, x એક્સ ને ટચ થાય એનો મીનિંગ શું થાય? y ઇક્વલ ટુ 0. ખાસ આપણે યાદ એ રાખવાનું કે y એક્સ ને પેરેલલ સ્ટ્રીપ મેં દોરી છે એટલે મારે લિમિટ y ની મેળવવાની છે. ડોન્ટ ફર્ગેટ ઇટ. આપણે લિમિટ કોની મેળવવાની થશે? તો કે y ની. તો અહીંયા x એક્સ ના પોઈન્ટ ટચ કરે છે, સ્ટ્રીપનો એક છેડો, ટર્મિનલ્સ જ્યાં ટચ કરે એ x એક્સિસ છે. તો x એક્સિસ આગળ y ની વેલ્યુ શું હોય? તો કે 0. બીજો સ્ટ્રીપનું જે લેટેસ્ટ ટર્મિનલ છે એ ટચ કરે છે કર્વ. કયા કર્વને? તો કે ax પ્લસ by ઇક્વલ ટુ 1. આ જે લાઈન છે એ કોની છે? કયા કર્વની છે? તો કે x પ્લસ by ઇક્વલ ટુ 1 ની છે. ડન. તો અહીંયા
મારે y ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે, તો આમાંથી y ને સૂત્રનો કર્તા બનાવો. y ને આપણે સબ્જેક્ટ બનાવીશું. સો y ઇક્વલ ટુ 1 માઇનસ x અપોન b, y ઇક્વલ ટુ 1 માઇનસ x અપોન b. તો આ થઈ ગઈ એની લોઅર બાઉન્ડ, y ની લોઅર બાઉન્ડ, આ થઈ ગઈ y ની અપર બાઉન્ડ. લોઅર બાઉન્ડ એન્ડ અપર બાઉન્ડ ઓફ y. હવે જુઓ છોકરાઓ ધ્યાનથી જોજો, y ની કિંમત છે ને મને x ના ફોર્મમાં મળે છે. y ની કિંમત શેના ફોર્મમાં મળે છે? x ના ફોર્મમાં. રેડી? y ઇઝ એ ફંક્શન ઓફ x. y ની કિંમત મને x ના ફોર્મમાં મળે છે. એનો મતલબ x કેવા હોવા જોઈએ છોકરાઓ? x કેવા હોવા જોઈએ? મેં પ્રીવિયસ લેક્ચરમાં કીધેલું. યસ, y ની કિંમત x ના ફોર્મમાં હોય તો x કોન્સ્ટન્ટ હોય, x ની કિંમત y ના ફોર્મમાં હોય તો y કોન્સ્ટન્ટ હોય. ડન? એક છે એ ફંક્શનલ હોય તો બીજું કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ. યસ. અહીંયા જુઓ, y ની કિંમત x ના ફોર્મમાં મળે છે. y છે ઇઝ એ ફંક્શન ઓફ x. y ઇઝ એ ફંક્શન ઓફ x. છોકરાઓ આપણે ગ્રાફ દોરેલો આમ, આ y છે. y ઇઝ એ ફંક્શન ઓફ x. તો કઈ વેલ્યુ કોન્સ્ટન્ટ હોવી જોઈએ હર્ષ? કઈ વેલ્યુ કોન્સ્ટન્ટ હોવી જોઈએ? y x નું ફંક્શન છે, y x ના ફોર્મમાં છે, તો કોન્સ્ટન્ટ કોણ હોવું જોઈએ? યસ હર્ષ, વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ આન્સર. હાલો છોકરાઓ જવાબ આપો. y x ના ફોર્મમાં છે તો કોન્સ્ટન્ટ કોણ હોવું જોઈએ? યસ ખુશ્બુ, વેરી ગુડ, વેરી ગુડ. વાસુ, યસ, રાઈટ આન્સર, રાઈટ આન્સર, યસ. ધ્રુવ, યસ. એલા ભાઈ y x ના ફોર્મમાં હોય તો y નું તો કામ પૂરું થઈ ગયું. એ x નું ફંક્શન છે એવું આપને મળી ગયું. તો કોન્સ્ટન્ટ કોણ હોવા જોઈએ? હવે એક જ બચે. કોણ? તો કે x. બે જ વેરિયેબલ છે. હા, y x ના ફોર્મમાં હોય તો x કોન્સ્ટન્ટ, x y ના ફોર્મમાં હોય તો y કોન્સ્ટન્ટ. ટૂંકમાં ઇન શોર્ટ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ને એની લિમિટ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. y ઇઝ એ ફંક્શન ઓફ x, એનો મતલબ કે y ઇઝ ડિપેન્ડ્સ ઓન x, એટલે y ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયો, x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ થઈ ગયો. જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય ને એની લિમિટ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ છે x, એટલે x ની લિમિટ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. તો જુઓ, આ જે આપણો રિજિયન છે એ કઈ બે x ની વેલ્યુ વચ્ચે આવેલો છે? આ આપણો રિજિયન છે એ કઈ બે x ની વેલ્યુ વચ્ચે આવેલો છે? તો x ની પહેલી વેલ્યુ છે 0 અને x ની બીજી વેલ્યુ છે 1/a. આની બિયોન્ડમાં આપણો રિજિયન નથી. x ઇક્વલ ટુ 0 ની આ સાઈડ પણ આપણો રિજિયન નથી અને x ઇક્વલ ટુ 1/a ની આ સાઈડ પણ આપણો રિજિયન નથી. ડન? સો region is bounded by x equal to 0 to x equal to 1/a. તો x ની લિમિટ કોન્સ્ટન્ટ થઈ ગઈ. x ની લિમિટ શું થઈ જશે? 0 to 1/a. અને y ની લિમિટ થઈ જશે 0 to 1 minus x/b. હવે લિમિટ કોની કોન્સ્ટન્ટ છે? તો કે x ની. આ ડબલ ઇન્ટિગ્રેશન અહીંયા આવશે ફંક્શન. લિમિટ કોની કોન્સ્ટન્ટ છે? તો કે x ની. તો x ની લિમિટ કોન્સ્ટન્ટ માટે x નું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં. x નું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં. હર્ષ, યસ બેટા. સર, અવસર ને એડ કરજો. અવસર બાકી રહી ગયો હે મારો દીકરો, એ પણ. હાલો કરી દીધો ભાઈ. હર્ષ એડ કરી દીધો બેટા, થેન્ક યુ. છોકરાઓ રેડી? જુઓ, જેની લિમિટ કોન્સ્ટન્ટ હોય એનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થાય. x ની લિમિટ કોન્સ્ટન્ટ એટલે x નું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં. ડન? ચાલો, y ની લિમિટ 0 to y ની લિમિટ 0 to 1 minus x/b. 0 to 1 minus x/b. x ની લિમિટ તો કે 0 to 1/a. બસ હવે વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન પહેલા, પછી જે આન્સર આવે એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x અને લિમિટ મૂકી દો એટલે આપણો ઇન્ટિગ્રેશનનો આન્સર આવી જાય. So now the region is OAB.
આ ઓ એ અને બી આ રિજિયન થઈ ગયો આપણો ઓ એ બી આઈડેન્ટિફાઈ ધ રિજિયન ઓ એ બી આ ટ્રાયેંગ્યુલર રિજિયન છે જો ડન x ની લિમિટ મળી ગઈ 0 to 1 upon a y ની લિમિટ મળી ગઈ 0 to 1 minus ax upon b હવે ઇન્ટિગ્રેશન કરવાનું ઇન્ટિગ્રેટ ધી ફંક્શન ડિફાઇન્ડ ઓન r કયું ફંક્શન આપણે આપેલું હતું ડબલ ઇન્ટિગ્રેશન ઓવર r એને આપણે નામ આપી દેવાનું i મીન્સ ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રેશન ઓવર r r આપણે મળી ગયા r એટલે x અને y ની લિમિટ દ્વારા બાઉન્ડ થતો રિજિયન e પાવર ax પ્લસ by ઇન્ટુ dx dy આ રકમ તમને આપેલી હતી હવે જુઓ dx dy ને બદલે મેં ઓર્ડર ચેન્જ કરી નાખ્યો શું કરી નાખ્યું dy dx શા માટે આવું કર્યું જો ટ્રાયેંગ્યુલર રિજિયન નથી એટલે આનો આન્સર સરખો ના મળે પણ આવું શા માટે કર્યું તો કે આપણે x ની લિમિટ કેવી મળતી હતી કોન્સ્ટન્ટ જેની લિમિટ કોન્સ્ટન્ટ મળે એનું ઇન્ટિગ્રેશન છેલ્લે થાય એટલા માટે dx dy ની જગ્યાએ આપણે શું લખ્યું dy dx ડન ડન ચાલો તો આનું પહેલા ઇન્ટિગ્રેશન કરો વિથ રિસ્પેક્ટ ટુ y વિથ રિસ્પેક્ટ ટુ y વિથ રિસ્પેક્ટ ટુ y ઇન્ટિગ્રેશન કરીએ એટલે x ને શું રાખીશું તો કે કોન્સ્ટન્ટ તો e પાવર સમથિંગ નું ઇન્ટિગ્રેશન e પાવર સમથિંગ અપોન વેરિયેબલ નો કોએફિશિયન્ટ ડિનોમિનેટર માં આવે integration with respect to y then y is called variable of integration the coefficient of variable y is b coefficient of variable y is b so in the process of integration b becomes the denominator so e power x plus by upon b is the integration of e power x plus by with respect to y limit of integration is 0 to y ની લિમિટ શું છે છોકરાઓ જુઓ what is limit of y limit of y is 0 to 1 minus x upon b so 0 to 1 minus x upon b into dx ચાલો તો y ની જગ્યાએ પહેલા આપણે કિંમત મૂકીશું 1 minus x upon b minus y ની જગ્યાએ કિંમત મૂકીશું 0 then what will get કરો ઇન્ટિગ્રેશન ચાલો અહીંથી તમારે ગણવાનો દાખલો હવે ઇન્ટિગ્રેશન જ કરવાનું સિમ્પલ આન્સર આપજો ઇન્ટિગ્રેશન કરી યસ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y થઈ ગયું હવે અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ ની કિંમત મૂકી દો અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ પછી જે આન્સર આવે એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x ફરી પાછી અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ x ચાલો ફટાફટ અહીંથી કામ તમારે કરવાનું સ્પીડ રાખજો છોકરાઓ યસ વેરી ગુડ હાલો મારો દીકરો ફટાફટ ભૂલ પડે ને આમાં જોતા જાજો આન્સર આવશે 1 upon ab વેરીફાઈ ઇટ નિરાતે ઉતાવળ નથી શાંતિથી એક્ઝામ્પલ ગણો હવે ઇન્ટિગ્રેશન જ કરવાનું વેરી સિમ્પલ ભૂલ પડે ત્યાં જોતા જાજો આન્સર આવશે 1 upon b 1 upon ab યસ 1 upon ab
રેડી છોકરાઓ? સમજાણું બેટા? ઇન્ટિગ્રેશન પેલા y ની કિંમત મૂકી દીધી, 1 માઇનસ એક્સ અપોન બી માઇનસ વાય ઇક્વલ ટુ 0. એટલે આપણે આન્સર મળ્યો e અપોન બી માઇનસ e પાવર એક્સ અપોન બી. આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આ e અપોન બી આ તો કોન્સ્ટન્ટ, સો કોન્સ્ટન્ટનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે e અપોન બી ઇન્ટુ એક્સ માઇનસ e પાવર એક્સ અપોન બી નો ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, e પાવર એક્સ નું ઇન્ટિગ્રેશન e પાવર એક્સ, x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટરમાં એટલે a ડિનોમિનેટરમાં, b ના b એમને કેમ કે b કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશનની લિમિટ આપી દઈએ. શું છે x ની લિમિટ? તો કે x ની લિમિટ છે 0 ટુ b, સોરી 0 ટુ 1 અપોન a. તો પહેલા x ની જગ્યાએ મૂકીશું 1 અપોન a. જ્યાં x દેખાય ને મૂકીશું પહેલા 1 અપોન a. જુઓ x ઇક્વલ ટુ 1 અપોન a. સો e ઇન્ટુ 1 અપોન a upon b minus e power a into what is x? X equal to 1 upon a. So here 1 upon a upon ab. હવે x ની વેલ્યુ મૂકી દઈએ 0. 0 into b 0, 0 upon something 0 minus x ની જગ્યાએ 0 મૂકો, e raised to a into 0 એટલે 0, a into 0 0, e power 0 answer 1, ab na ab m, so 1 upon ab. So here e into 1 upon a, so that is e upon ab, e upon ab minus a into 1 upon a cancel, અહીં બચશે e power 1 એટલે e upon ab, so e upon ab. A minus minus becomes plus, 1 upon ab na 1 upon ab m. E power ab plus e upon ab plus e upon ab minus cancel, so answer is 1 upon ab. Done? Yes. ચાલો example number 2. ચાલો રકમ લખી નાખો અને સમજવાનો પ્રયત્ન કરો. જુઓ કીધું છે ઇવેલ્યુએટ double integration xy upon under root 1 minus y square dx dy over the first quadrant of the circle x square plus y square equal to 1. આ ઇન્ટિગ્રેશન કરવા માટે બે વસ્તુની જરૂર પડે, એક ફંક્શનની અને બીજી લિમિટની, dx અને dy ના લિમિટની. તો આપણી પાસે ફંક્શન તો અવેલેબલ છે,
પણ લિમિટ નથી. તો આપણે લિમિટ ફાઇન્ડ કરવી પડે. કોની લિમિટ? તો કે એક્સની લિમિટ અને વાયની લિમિટ. આ એક્સ અને વાયની લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે કીધું છે કે ભાઈ આ ફંક્શન છે ને એ આ એરિયામાં આવેલું છે. આ ફંક્શન છે એ સર્કલ ઉપર ડિફાઇન થયેલું ફંક્શન છે. તો આ સર્કલની અંદર જે ફંક્શન આવેલું છે એ કેવી રીતે ગોઠવાયેલું છે એ આપણે જોવું છે. તો હવે તમને એનું સ્થાન આપ્યું છે કે આ એરિયા તો આખો સર્કલ છે. સર્કલના કયા પાર્ટમાં ફંક્શન આવેલું છે? તો કે ભાઈ સર્કલના ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ફંક્શન આવેલું છે. સર્કલ છે એટલે એક સર્કલ પહેલા ડ્રો કરીશું આખું. કરો જી સર્કલ ડ્રો. યસ, હવે તમને ખ્યાલ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 એટલે એવું સર્કલ કે જેનું સેન્ટર 0 0 અને રેડિયસ 1 હોય, એટલે કે યુનિટ સર્કલ. ડન. આ રીતે યુનિટ સર્કલ બનાવો કે જેનું સેન્ટર શું હશે? 0 0 અને રેડિયસ 1. રેડિયસ હશે 1. આ રીતે સર્કલ. આનું ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ સેકન્ડ ક્વોડ્રન્ટ, આ થર્ડ ક્વોડ્રન્ટ અને આ ફોર્થ ક્વોડ્રન્ટ. સર્કલના કયા ક્વોડ્રન્ટમાં ફંક્શન આવેલું છે? તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો બાકીના 3 ક્વોડ્રન્ટને કેન્સલ કરો. ખાલી ફર્સ્ટ ક્વોડ્રન્ટનો પોર્શન જ આપણે આપણા એક્ઝામ્પલની અંદર રાખીશું. રિષભ સર એમસીક્યુમાં તો ડિરેક્ટ કરી દેશું. ડિરેક્ટ કઈ રીતે બેટા? રિષભ કઈ રીતે ડિરેક્ટ કરશો? ડન. પાય આર સ્ક્વેર બાય 4. એ છે ને એ આવશે રિષભ, આવશે. યસ, આર અને થીટામાં તમે આન્સર આપો ને તો એ કેવું કહેવાય? પોલાર કોઓર્ડિનેટ્સ. યસ, વેરી ગુડ. આપણે એક્સ અને વાયમાં જ જવાબ આપવાનો રિષભ. જો એક્સ અને વાય આપ્યું, હું એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, વાય ઇક્વલ એક્સ ઇક્વલ ટુ આર કોસ થીટા, વાય ઇક્વલ ટુ આર સાઇન થીટા લઈને એક્ઝામ્પલ ગણો છોકરાઓ, તો પાય આર સ્ક્વેર બાય 4 આન્સર સાચો પડે રિષભ. ડન. આમાં આપણે એક્સ ને વાયમાં જ આન્સર આપવો. અહીં એરિયા ફાઇન્ડ કરવાનું કીધું એટલે આપણી પાસે કોન્સ્ટન્ટ આન્સર આવવો જોઈએ. કેમ કે એરિયા વેરિયેબલ ના હોય. કોઈ પણ ફિગરનો એરિયા છે હંમેશા કોઈ ન્યુમેરિકલ વેલ્યુ હોય. એ કોઈ કોન્સ્ટન્ટ હશે નહીં. ક્લિયર? યસ. તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ થઈ ગયો. આની અંદર ફંક્શન આવેલું છે એવું આપણે કીધું. ડન. ચાલો હવે શું કરીશું? હવે સ્ટ્રીપ દોરો. એરિયા નક્કી થઈ ગયો કે આ આપણો રિજિયન છે. જુઓ, આ આપણો રિજિયન, આની અંદર ફંક્શન આવેલું છે. આ રકમમાં તમને કહી દીધું છે. એક જ કર્વ આપેલો છે, બીજા કોઈ કર્વ આપણે આપેલા નથી. હાફ સર્કલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવેલું એક સર્કલ આપેલું છે. આ આપણો શેડેડ પાર્ટ છે, આપણો રિજિયન થઈ ગયો. હવે એક્સ ની વેલ્યુ અને વાય ની વેલ્યુ ઇવેલ્યુએટ કરીએ. ડન. હાલો હવે હું વર્ટિકલ સ્ટ્રીપ દોરું પેરેલલ ટુ વાય એક્સિસ. પેરેલલ ટુ વાય એક્સિસ. આ વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરી નાખી પેરેલલ ટુ વાય એક્સિસ. ચાલો હવે વર્ટિકલ સ્ટ્રીપ દોરું એટલે મને વાય ની વેલ્યુ મળે. વર્ટિકલ સ્ટ્રીપ ડોર કરો એટલે અહીં તમને વાય ની વેલ્યુ મળશે. આ કર્વ કયો છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ કર્વ છે. રેડી? યસ. તો અહીંયા વાય ની વેલ્યુ શું થવાની? આ જે સ્ટ્રીપ છે એ એક્સ અક્ષને ટચ કરે છે. એક્સ અક્ષને ટચ કરે એટલે ત્યાં વાય શું થાય? 0. અહીંયા વાય શું થશે છોકરાઓ? અહીંયા વાય શું થશે? તો આમાંથી વાય ને ઓબ્જેક્ટ બનાવીશું.
સો વાય ઇક્વલ ટુ એટલે વાય સ્ક્વેરની વેલ્યુ મળશે વાય સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા વાયની કિંમત 0. યસ હર્ષ, અહીંયા લોઅર બાઉન્ડ છે ને એ વાયની 0 મળશે. અપર બાઉન્ડ શું મળે? તો આપણે આમ લેશું ને વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. સો વાય ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. પણ આપણે સ્ક્વેર રૂટ લઈએ એટલે બે વેલ્યુ આવે, ઈધર પ્લસ ઓર માઇનસ. તો આપણે પ્લસ વેલ્યુ કન્સિડર કરીશું. શા માટે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ સિલેક્શન ઓફ પોઝિટિવ વેલ્યુ? શા માટે પ્લસ? યસ, વેરી ગુડ. પહેલું રીઝન કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. સેકન્ડ રીઝન લોઅર બાઉન્ડ 0 છે. y ની લોઅર બાઉન્ડ શું? 0. તો અપર બાઉન્ડ ઇઝ ઓલવેઝ બિગર દેન ધી લોઅર બાઉન્ડ. અપર બાઉન્ડ ઇઝ ઓલવેઝ બિગર દેન ધી લોઅર બાઉન્ડ. એનો મતલબ કે y ની જે નેક્સ્ટ વેલ્યુ અપર બાઉન્ડ મળશે એ લોઅર બાઉન્ડ કરતા મોટી હશે, એટલે 0 કરતા મોટી હશે. સો ગ્રેટર દેન વેલ્યુ ઇઝ ઓલવેઝ positive. Greater than 0 value is always positive. Therefore, y equal to plus under root 1 minus x square. ચાલો રેડી? તો અહીંયા y ની વેલ્યુ મળે x ના ફોર્મમાં મળે છે. જુઓ, y is a function of x. એનો મતલબ કે હવે x ની વેલ્યુ કેવી મળવી જોઈએ? x ની કેવી વેલ્યુ જોઈએ મારે? x ની કેવી વેલ્યુ જોઈએ છોકરાઓ? કોન્સ્ટન્ટ. વેરી ગુડ હર્ષ, વેરી ગુડ. y is a function of x. y x ના ફોર્મમાં મળે છે તો x કેવા હોવા જોઈએ? x must be constant. એક ફંક્શનલ હોય તો બીજું કોન્સ્ટન્ટ જ હોવું જોઈએ, નહીતર આપણને આન્સર વેરિયેબલમાં મળે. અને કોઈ પણનો એરિયા ક્યારેય વેરિયેબલ ના હોય, ધેન એ કોન્સ્ટન્ટ હોય, એટલે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ હોય. યસ, તો x ની કિંમત આપણે શેમાં મળવી જોઈએ? તો કે કોન્સ્ટન્ટ, કોઈ ન્યુમેરિકલ વેલ્યુ મળવી જોઈએ. તો હવે ન્યુમેરિકલ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો જુઓ જી, આ જે કર્વ મને મળે છે x ની કઈ બે વેલ્યુ વચ્ચે આવેલો છે? x ની કઈ બે વેલ્યુ વચ્ચે આવેલો છે? આ છે y એક્સિસ. y એક્સિસ એટલે x ઇક્વલ ટુ 0. અહીંયા 1 છે. યસ યસ આનંદ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. અહીંયા x ઇક્વલ ટુ 1. તો x ની લિમિટ થઈ જશે 0 ટુ 1, કેમ કે એની રેડિયસ 1 છે. જો આ રેડિયસ 1 છે એટલે અહીંયા 0 પોઈન્ટ હશે. અહીંયા હશે x ની કિંમત 1. આમની વચ્ચે આપણો રિજિયન આવેલો છે. દેન આમની વચ્ચે ફંક્શન છે ડિફાઇન થઈ ગયું છે. યસ, તો x ઇક્વલ ટુ 0 ટુ 1. જો જુઓ, x ની કિંમત છે 0 ટુ 1 અને y ની કિંમત આવી ગઈ 0 ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ ફંક્શનનું આપણે કરવું છે ઇન્ટિગ્રેશન. ડન. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવાની ખ્યાલ આવી ગયો? ઓકે, ડન ડન, વેરી ગુડ. હર્ષ, ખુશ્બુ, યસ યસ. જેનિશા, રજની, વાસુ, હર્ષ, હિમા, યસ, ક્રિશ, વિવેક. હા, વિવેક આવ્યો. મેં કીધું આજ ક્યાં ખોવાઈ ગયો? પલક, યસ યસ, વેરી ગુડ બેટા. ચાલો કરીએ ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રેશન રકમમાં આપણે આપેલું છે, જુઓ, dx dy. પણ મને કોન્સ્ટન્ટ લિમિટ કોની મળે છે છોકરાઓ? તો કે x ની. કોન્સ્ટન્ટ લિમિટ કોની મળે છે? x ની. તો x નું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થશે એટલે થઈ જશે dy dx. ડન. પેલા y, તો પેલા ઇન્ટિગ્રેશનમાં y ની લિમિટ મૂકીશું, પછી ઇન્ટિગ્રેશનમાં x ની લિમિટ મૂકીશું. જે કોન્સ્ટન્ટ લિમિટ હોય એનું ઇન્ટિગ્રેશન છેલ્લે થાય. કરો ઇન્ટિગ્રેશન. So integration, double integration over 0 to 1, 0 to under root 1 minus x square xy upon under root 1 minus x square dx into dy is converted into dy dx.
પછી આ 1 માઇનસ એક્સ સ્ક્વેર સોરી અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર નામ લખાય 1 માઇનસ વાય સ્ક્વેર રેસ ટુ માઇનસ 1/2. હમ હવે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કર્યો છે જુઓ ઇન્ટિગ્રેશન કરવા માટે કે કોઈ ફંક્શન હોય ફંક્શનની કોઈ પણ પાવર હોય પણ જો ફંક્શનનું ડેરિવેટિવ એમની સાથે મલ્ટીપ્લાય થયેલું હોય ઇન્ટિગ્રેશનમાં તો એનું ઇન્ટિગ્રેશન કેમ થાય તો કે ફંક્શનની પાવરમાં એકનો વધારો થાય છેદમાં એટલી પાવર આવી જાય. તો અહીંયા જુઓ આપણે આને ઉપર લઈ જઈએ. યસ યસ વિથ રિસ્પેક્ટ ટુ વાય છોકરાઓ અહીંયા કર્યું એમ નહીં તમે તમારી રીતે ઇન્ટિગ્રેશન કરજો એટલે વધારે સારી રીતે સમજાશે. ડન તમારી રીતે ઇન્ટિગ્રેશન કરજો. તમને મેથડ કહી દઉં કેવી રીતે કરવાનું જુઓ વિથ રિસ્પેક્ટ ટુ વાય ઇન્ટિગ્રેશન આપણે પહેલા કરીએ એટલે એક્સ તો કોન્સ્ટન્ટ છે એટલે એક્સ બાર પહેલા વિથ રિસ્પેક્ટ ટુ વાય ઇન્ટિગ્રેશન આટલું ઇન્ટિગ્રેશન આપણે કરવું છે. વાયની લિમિટ છે 0 ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટને ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર અહીંયા મેં મૂકી દીધો એટલે આપણે વચ્ચે નળ નહીં તમે અંદર રાખો તોય વાંધો નહીં. હવે આ 1 માઇનસ વાય સ્ક્વેર અંડર રૂટમાં નીચે છે અને આપણે ન્યુમેરેટરમાં લઈ જઈએ તો શું થશે 1 માઇનસ વાય સ્ક્વેર રેસ ટુ હાફ. હવે આ વાય સ્ક્વેરનું ડેરિવેટિવ કરો એટલે 2y થાય. અહીંયા મારી પાસે એક વાય તો છે જ ડેરિવેટિવ થાય 2y તો મારે 2y જોઈએ તો 2 વડે મલ્ટીપ્લાય અને 2 વડે ડિવાઈડ 2 નહોતા એટલે 2 વડે મલ્ટીપ્લાય કર્યા અને 2 વડે ડિવાઈડ કર્યા. શા માટે આ પ્રોસિજર કરી તો કે ફંક્શનની બાજુમાં એનું ડેરિવેટિવ હોય ફંક્શનની બાજુમાં એનું ડેરિવેટિવ હોય તો ફંક્શનનું ઇન્ટિગ્રેશન ફંક્શનની પાવરમાં એકનું ઇન્ક્રીમેન્ટ છેદમાં એ પાવર આટલું લખાય. તો આપણી પાસે ફંક્શન છે 1 માઇનસ વાય સ્ક્વેર આનું તમે ડેરિવેટિવ કરો એટલે શું આવે તો કે -2y. ડન તો આની બાજુમાં -2y હોવું જોઈએ એના બદલે મારી પાસે છે માત્ર y તો -2 વડે મલ્ટીપ્લાય અને -2 વડે ડિવાઈડ આટલી પ્રોસેસ મેં કરી નાખી કે જેથી કરીને હું શું લખી શકું આ ફંક્શનની પાવરમાં એકનું ઇન્ક્રીમેન્ટ અને છેદમાં એટલી પાવર. તો 1 માઇનસ વાય સ્ક્વેરની પાવર છે -1/2 એમાં એકનું ઇન્ક્રીમેન્ટ એટલે +1/2 પાવર છેદમાં આટલી પાવર એટલે 1/2 અહીંયા આવી જશે 1/2. ડન યસ પછી આ 1/2 ના 1/2 બે થઈ ગયા કેન્સલ એટલે આ 2 ના 2 એમને આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ એટલે 2 ઇન્ટુ 1 માઇનસ વાય સ્ક્વેર રેસ ટુ પ્લસ હાફ ઇન્ટિગ્રેશનની લિમિટ આવી ગઈ 0 ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. હવે આનું ઇન્ટિગ્રેશન આની લિમિટ આપી દેવાની વાયની જગ્યાએ કિંમત મૂકવાની એક વખત અંડર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર ને એક વખત વાયની જગ્યાએ મૂકી દેવાના 0 એટલે આપને આન્સર મળશે 2x ઇન્ટુ એક્સ માઇનસ 1 પછી એનું ઇન્ટિગ્રેશન યસ રાઈટ. ચાલો અહીંથી તમને આવડશે ગણીને આન્સર આવશે 1/6. આન્સર ઇઝ 1/6. આન્સર ઇઝ 1/6. ચાલો તમે ઇન્ટિગ્રેશન કરો તો હું એટેન્ડન્સ લઈ લઉં છેલ્લી 3 મિનિટ બાકી છે. એક જ મિનિટ છોકરાઓ ઇન્ટિગ્રેશન કરો બેટા શું આન્સર આવે ફટાફટ હવે. કરવો બેટા એક જ મિનિટ પ્રિયા. યસ સર મોકલી દઈશો બેટા આજે હા હું 100% મોકલી દઈશ. સોરી સોરી
Thank you all of you. Thank you very much. Have a nice day. Thank you. છોકરાઓનો આન્સર આવશે 1/6. ડન, નિરાતે ઇન્ટિગ્રેશન કરી દો. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.